મહેસાણા જિલ્લાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા યુદ્ધ દ્વારા ધૂળેટી પર્વ રમાય છે। હવે શાકભાજીનો ઉપયોગ કરી ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યું છે। હોળીને લઈને રાજ્યભરમાં અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે, ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે હોળી ધૂળેટી મનાવવામાં આવે છે। વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા હોળી રમાય છે। નામ જાણીને ચોક્કસ નવાઈ લાગી હશે, પરંતુ અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે। વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી વધારે વર્ષોથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે। અહીં સામાજિક સમરસતા અને એકતાના દર્શન થઈ રહ્યા છે। દરેક સમાજના લોકો સાથે મળીને આ પર્વની ઉજવણી કરે છે। આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમે હોળી રસિયાઓના ઉત્સાહમાં વધારો કરી સમગ્ર ગુજરાતવાસીઓને હોળી પર્વની શુભકામના પાઠવી હતી। અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે ધૂળેટીના પર્વના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે અને એકબીજા ઉપર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે। આ રમતમાં જેને જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે। આ પરંપરામાં આખું વર્ષ લોકોના જૂના પુરાણા જૂતા ભેગા કરાય છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે। વિસનગરમાં ધૂળેટી પર્વે પરંપરાગત ખાસડા યુદ્ધ યોજવામાં આવે છે। બદલાયેલા સમયમાં ખાસડાની જગ્યાએ શાકભાજીએ લઈ લીધું છે। આ યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જતું હોવાની માન્યતા પ્રવર્તતી હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે। ધૂળેટીના દિવસે વહેલી સવારે ઉત્તર વિભાગના અને દક્ષિણ વિભાગના લોકો આવી મંડી બજારમાં બે જૂથોમાં વહેંચાઈ જાય છે, જ્યારે બજારના ચોકમાં વચ્ચે ખજૂરનો ઘડો મૂકવામાં આવે છે અને જૂથો આ ઘડો મેળવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે બીજું જૂથ ખાસડા મારી આ ઘડો લઈ જતો અટકાવે છે। જ્યાં જે જૂથ ચપળતા વાપરી ઘડો છીનવી જાય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે ધૂળેટીના પર્વના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે અને એકબીજા ઉપર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે। આ રમતમાં જેને જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે। આ પરંપરામાં આખું વર્ષ લોકોના જૂના પુરાણા જૂતા ભેગા કરાય છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે। શાકભાજીમાં ખાસ કરીને રીંગણ અને ટામેટાનો ઉપયોગ કરી વર્ષોથી ઉજવાતી 150 વર્ષ જૂની પરંપરાને સાચવી રાખી છે।
ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય. ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે. હા, મારું નામ ઇન્દ્રવર્ધન નગરીલાલ પંડિત છે. હું ટાવર બજાર નજીકમાં સાગરી શેરીમાં રહું છું. કેટલા વર્ષોથી પરંપરા, મારી ઉંમર 89 વર્ષ છે અને આ પરંપરાથી વર્ષોથી જોયા કરું છું. અહીંયા જે ગ્રુપ પડે છે, વિસનગરના જુવાનિયાઓ, બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ અને હોળીને ધૂળેટી સારી રીતે મનાવે છે. આ વર્ષોની પરંપરા છે. અહીંયા એવું કહેવાય છે કે જેને આ ધૂળેટી દરમિયાનમાં કાસડા લોકો એને વાગે ને એનું વર્ષ સારું જાય છે. એટલે ગામના બધા જ જુવાનિયાઓ અહીંયા ભેગા થઈ અને સારી રીતે ધૂળેટી રમે છે. વર્ષોથી પરંપરા છે. વિશેષતા એ કે ખાસડા, રીંગણ અને શાકભાજી લઈને બધા આ મમ્મી મારે છે અને માટલી બાંધવામાં આવે છે. એ માટલી બાંધી અને જે એનું પિરામિડ બનાવી અને જે ગ્રુપ હોય એ માટલી તોડે એમને આ સાથે અભિનંદન આપવામાં આવે છે અને એનું સ્વાગત કરવામાં આવે છે.